ગુજરાતની અંદરમાં સૌરાષ્ટ્ર એક એવી જગ્યા છે જે મહેમાનોનો હબ છે. તો અમારા કાઠિયાવાડથી સૌરાષ્ટ્રના સાવજ એવા ઇરફાનભાઈ ખીમાણી આવ્યા છે. તો ઇરફાનભાઈ, પહેલા તો WMO માં તમને બહુ બહુ મુબારક. તમે એ કહો કે અત્યારે સૌરાષ્ટ્રની અંદરમાં WMO શું કામ કરી રહી છે? હાલમાં WMO સૌરાષ્ટ્રની અંદર હાઉસિંગ ક્ષેત્રે મહેમાન કોલોનીના કામ કરી રહી છે, જેના માટે જસદણ, અમરેલી અને ભાવનગરની અંદર પણ કોલોનીનું કામ શરૂ થવાનું છે. કોડીનારની અંદર પણ કોલોની બનાવી છે અને જામનગરની અંદર પણ કોલોની બની રહી છે. હવે WMO ને સૌરાષ્ટ્રની અંદરમાં એવી કઈ કારીગીરી કરવાની જરૂર છે, એવા કયા પ્રોગ્રામ કરવાના જરૂર છે જેનાથી આપણી મહેમાન કોમ છે જે જકાત લેવાવાળી નહીં આપવાવાળી બની જાય? એના માટે WMO એ સૌરાષ્ટ્રની અંદરમાં શું કરવું જોઈએ? શિક્ષણ ક્ષેત્રે કામ કરવાની ખાસ જરૂર છે. શિક્ષણ ક્ષેત્રે આપણા બાળકો ફી નહીં ભરવાને કારણે આગળ અભ્યાસ કરી શકતા નથી. હાલમાં આ બાબતમાં WMO અને નાથાણી 50% ફી આપી રહ્યું છે. એ ફીની અંદર વધારો કરી અને આપણા બાળકો પગભર થાય અને આગળ હાયર એજ્યુકેશનની અંદર બાળકો ભણે તે માટેના દિશાની અંદર કામ કરવું ખાસ જરૂરી છે. બહુ બહુ આભાર તમારો સાહેબ.